રાજ્યમાં જામ્યો કાશ્મીર જેવો માહોલ। હાથ થીજવતી ઠંડીથી ધ્રુજ્યા નાગરિકો। ઠંડા પવનના સુસવાટા સાથે કાતિલ ઠંડી। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં જાણે કાશ્મીર જેવો માહોલ છવાયો। ઉત્તર અને મધ્ય ગુજરાતથી લઈ કચ્છ સૌરાષ્ટ્રમાં હાથ થીજવતી ઠંડી પડી। છેલ્લા 24 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનનો પારો 3 થી 7 ડિગ્રી સુધી ગગડી ગયો। ખાસ કરી કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીએ પહોંચતા સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું। તો ડીસામાં 6.1 ડિગ્રી તાપમાનના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન 8.4 ડિગ્રી નોંધાયું, જ્યારે અમરેલીમાં 9.4 ડિગ્રી, રાજકોટમાં 9.5 ડિગ્રી અને ભુજમાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું। પોરબંદરમાં 10.2 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 11, અમદાવાદમાં 12.5, આ તરફ વડોદરામાં 12.8 ડિગ્રી, ભાવનગરમાં 13.1, સુરતમાં લઘુત્તમ તાપમાનનો પારો 14.2 ડિગ્રી પર પહોંચ્યો। હવામાન વિભાગ મુજબ ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા અને ફૂંકાતા ઠંડા પવનોના કારણે જનજીવન પ્રભાવિત થયું। ઉત્તરથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે હજુ આગામી 24 કલાક રાજ્યમાં હાડ થીજવતી ઠંડી યથાવત રહેશે।